અવાજ સાંભળીને તમને ખબર પડી જશે કે આપણી તલની ચીક્કી કેટલી ક્રિસ્પી બની છે અને સાથે સાથે એકદમ પાતળી પણ છે. ઉત્તરાયણ ઉપર આપણે ત્યાં ચીક્કી દરેકના ઘરે બને છે, પણ ઘણી બધી વાર એને બહારથી લાવવામાં આવે છે. કેમ? કારણ કે ઘરે બહાર જેવી પાતળી અને ક્રિસ્પી નથી બનતી. તો આજે આપણે પરફેક્ટ માપની સાથે તલની ચીક્કી કેવી રીતે બનાવવા એ જોઈએ. ચીક્કી બનાવતી વખતે કઈ કઈ વાતોનું ધ્યાન રાખવું કે જેના કારણે આપણી ચીક્કી એકદમ સરસ ક્રિસ્પી અને પાતળી બને, એ દરેક વિશેની માહિતી આજના વિડીયોમાં જોઈએ. હું છું હેતલ, કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ. બજાર કરતાં પણ સરસ એકદમ ક્રિસ્પી અને પાતળી તલની ચીક્કી ઘરે તૈયાર કરવા માટે આપણે કોઈ પણ કપ કે વાટકીનો માપ એકવાર સેટ કરી લેવાનું. તો અત્યારે મેં 1 કપ ભરીને તલ લીધા છે. તલ આજકાલ માર્કેટમાં સાફ કરેલા જ મળે છે, પણ ઘરે એકવાર એને ચાળી લેવાના. તો મેં પહેલાં જ એને ચાળી લીધા છે. હવે આપણે જે વાટકીથી અથવા તો જે કપથી તમે તલ લીધા હોય એના જ માપથી તમારે ગોળ પણ લેવાનો છે. તો અત્યારે મેં કોલ્હાપુરી ગોળ લીધો છે. તમે દેશી ગોળ પણ ઉપયોગમાં લઈ શકો. તો ગોળ તમારે થોડો દબાવીને ભરવાનો, અથવા તો એમ કહો કે સવા કપ જેટલો લેવાનો છે અને ગોળને આ રીતે એકદમ ઝીણો કરી લેવાનો છે. ગોળ તમે કોઈ પણ ઉપયોગમાં લઈ શકો છો. સ્પેશિયલ ચીક્કી માટેનો ગોળ કે એવું કંઈ લેવાની જરૂર નથી. જે તમારા ઘરમાં હોય એ લઈ શકાય. હવે તલને આપણે પહેલાં તો શેકવાના છે. તો તલને જો વધારે વાર શેકી લઈએ ને તો એમાં કડવાશ આવી જાય, અને જો બરાબર શેકાયા ના હોય તો આપણી જે ચીક્કી છે એ ક્રિસ્પી ના બને. તો એના માટે તલને કેવી રીતે શેકવા? તો તલને શેકવા માટે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની. તમારો જે સૌથી નાનો બર્નર હોય એ ચાલુ કરવાનો ને એમાં પણ સૌથી ઓછી ફ્લેમ રાખવાની. હવે જુઓ, તલને શેકવા માટે કયું વાસણ લેવાનું? તો આ રીતનું પેન લેવાનું. એનું કારણ છે કે આની અંદર તમે જોશો તો એકાદ ઇંચ જેટલું જ એનું લેયર છે. એટલે તમે તલ જ્યારે શેકતા હશો તો આ રીતે આખા ફેલાયેલા હશે, એટલે બધા જ તલ તમારા સરસ રીતે શેકાશે. તમે જો કડાઈ લીધી હશે તો શું થશે કે એની અંદર નીચેનો જે ગોળ ભાગ હોય ને ત્યાંના તલ બરાબર શેકાશે, ઉપરના નહીં શેકાય. અને તલ હંમેશા ઓછી ક્વોન્ટિટીમાં લેવાના આ રીતે, જેથી એકદમ સરસ એ શેકાઈ જાય. તો લગભગ 7 થી 8 મિનિટ એકદમ ધીમા ગેસ ઉપર મેં એને શેક્યા છે. તલનો જે ચટકવાનો અવાજ હોય એ પણ આવી રહ્યો છે, અને તમે હાથેથી આ રીતે એને થોડું મેશ કરશો કે એ કરશો ને તો તૂટી પણ જશે. એટલા સરસ એ ક્રન્ચી બની જશે. તો કલર બિલકુલ નહીં બદલાય, તેમ છતાં એકદમ સરસ એક એક તલનો દાણો આપણો શેકાઈને તૈયાર થઈ ગયો છે. તો બસ તલને શેકવામાં મેં કીધું એમ તમારે આ રીતનું પહોળું વાસણ લેવાનું. હવે તલ શેકાઈ ગયા પછી આપણે શું કરીએ છીએ? તલને તરત જ બીજા વાસણમાં કાઢીએ છીએ. એવી ભૂલ નથી કરવાની. ગેસ બંધ કર્યા પછી પણ બીજી 1 થી 2 મિનિટ આપણે આ રીતે ચલાવતા રહેવાનું, જેથી તલનું ટેમ્પરેચર થોડું ડાઉન આવે. પણ વાસણ આપણું ગરમ છે એટલે તલ આપણા ગરમ રહેશે, અને એનું કારણ તમને આગળ જણાવું છું. હવે ચાસણી તૈયાર કરવાની છે. પહેલાં એક બાઉલની અંદર આપણે 3 થી 4 આઈસ ક્યુબ લઈ લઈશું. એમાં પાણી એડ કરીશું એટલે એકદમ ઠંડુ બરફનું પાણી તૈયાર થશે. ચાસણી આપણે ચેક કરવાની હોય તો ઠંડી પાડવી પડે, પણ એ ઠંડી પડેની રાહ જોઈએ તો બાકીની ચાસણી આગળ જતી રહે. એટલે આપણે આ પ્રોસિજર કરી છે. હવે ચાસણી બનાવવા માટે કડાઈનો ઉપયોગ કરવાનો, અને એની અંદર આપણે અત્યારે 1/4 કપ જેટલું પાણી એડ કરીએ છીએ. એકલો ગોળ નાખીને તો ગોળ બળવા માંડે, એટલા માટે પાણી ઉમેરવાનું જરૂરી છે. હવે આપણો જે ગોળ હતો એ એની અંદર ઉમેરી દઈએ. ચાસણીની પ્રોસેસ પણ આપણે એકદમ ધીરા ગેસ ઉપર કરવાની છે. ગેસ બિલકુલ જ ફાસ્ટ નહીં કરવાનો, સ્લો ફ્લેમ જ રહેવા દેવાની, અને એની પર જ ચાસણીને થવા દેવાની. ચાસણીને બનાવવામાં ટોટલ 12 થી 15 મિનિટ જેટલો સમય લાગશે. તો આપણો જે ગોળ છે એ મેલ્ટ થાય ત્યાં સુધી આપણે બીજી પણ એક તૈયારી કરવાની છે. બસ ચીક્કી બનાવતી વખતે આ રીતે થોડું તમારે પ્લાનિંગથી કામ કરવું પડશે. તો ગોળ આપણો મેલ્ટ થાય ત્યાં સુધી આપણે આ રીતનું એક બટર પેપર લઈ લઈશું. તમે પ્લાસ્ટિકની જાડી થેલી હોય તો એ પણ લઈ શકો. પ્લેટફોર્મ ઉપર આપણે થોડું ઘી લગાડી દેવાનું, એટલે આપણું જે બટર પેપર છે આપણે જ્યારે વણીએ તો ખસી ના જાય. બટર પેપર ઉપર પણ આપણે થોડું ઘી લગાડી દઈએ. ઘણા લોકો પ્લેટફોર્મ ઉપર જ ચીક્કી પાથરતા હોય છે, પણ ઠંડીની સિઝન હોય ને તો આપણું પ્લેટફોર્મ ઠંડુ હોય, જેવી આપણે ચીક્કી નાખીએ ને એવી તરત એ જલ્દીથી ઠંડી પણ થવા લાગે, અને આપણે વણીએ ને તો પતલી વણી હોય ને તો ઘણીવાર એ ઉખડતી પણ નથી. તો આ રીતનું બટર પેપર લીધું હશે તો એકદમ ઇઝી પડશે. હવે જે વેલણ ઉપયોગમાં લઈશું એ થોડું જાડું વજનવાળું લેવાનું, અને એને પણ ઘીથી આપણે ગ્રીસ કરીને કોટ કરી લેવાનું. હવે જો આપણો જે ગોળ છે એ મેલ્ટ થઈ ગયો છે. આ રીતનો થોડોક રહ્યો હોય મોટો તો સ્પેચ્યુલાથી આપણે એને થોડું પ્રેસ કરી દેવાનું, એટલે એ પણ જલ્દીથી પીગળવા લાગે. અને હા, આ જે ને સિલિકોન સ્પેચ્યુલા છે, પ્લાસ્ટિકનો નથી. ઘણા બધા દર્શક મિત્રોને એવું થાય છે કે આ પ્લાસ્ટિકનો છે, પણ આ સિલિકોન છે, જે તમે રસોઈ માટે ઉપયોગમાં લઈ શકો છો. અને આવી કોઈ વસ્તુ મિક્સ કરવાની હોય ને તો એમાં એ ખૂબ જ ઉપયોગી બને છે. તો જો ગોળની ચાસણી જેમ જેમ થવા લાગશે એની અંદર આ રીતના ઉભરાવા લાગશે, એટલે કે બબલ આવવા લાગશે.
હવે ચાસણીને આપણે ચેક કરવાની હોય છે. કલર ઉપરથી તમે ના પ્રિડિક્ટ કરી શકો, કારણ કે ઘણીવાર એવું થાય કે કલર ના આવે પણ ચાસણી થઈ ગઈ હોય, અને ક્યારેક એવું થાય કે કલર ડાર્ક થઈ જાય પણ ચાસણી ના થઈ હોય. તો આ રીતે આપણે થોડી ચાસણી લેવાની અને આપણે જે ઠંડુ પાણી તૈયાર કર્યું હતું ને એમાં નાખવાની. તમે જેવું નાખશો ને એટલે તરત જ એ જામવા લાગશે. તો જો આ રીતની સ્ટીકી બની છે, એટલે જ્યારે તમે આ પ્રમાણેની ચાસણીમાં જો ચીક્કી વણી કાઢો તો તમારી જે ચીક્કી છે એ ચૂઈ બને, એકદમ સરસ ક્રિસ્પી ના બને. તો હજુ આપણે એને થવા દઈશું. તો આ રીતે સતત એને હલાવતા રહેવાનું છે, છોડવાનું બિલકુલ જ નથી. આપણે માર્કેટમાંથી જે ચીક્કી લાવીએ છીએ ને એમાં ઘણી જગ્યાએ ખાંડનો પણ ઉપયોગ કરવામાં આવતો હોય છે, પણ આપણે ઘરે ગોળનો ઉપયોગ કરીને તૈયાર કરીશું. તો બીજી લગભગ 5 મિનિટ માટે મેં એને રહેવા દીધું હતું. તમે આ રીતે જો તમારો સ્પેચ્યુલા હોય ને તેની પર તમે જ્યાં ચાસણી ટપકે છે એના પરથી પણ પ્રેડિક્ટ કરી શકો કે 1 તાર થયો કે 2 તાર થયા એવું. પણ એવો આઈડિયા ન આવતો હોય તો પાણીવાળો આઈડિયા સૌથી બેસ્ટ છે, કે એમાં તમને આઈડિયા આવી જ જાય કે આપણી ચીક્કી કેટલી તૈયાર થઈ છે. તમે દેશી ગોળ લો ને ત્યારે તો ખાસ કરવું જરૂરી બને છે, કારણ કે એનો જે કલર હોય તો પહેલેથી જ થોડો ડાર્ક હોય છે. તો જુઓ, અત્યારે ચાસણી આપણી ઓલમોસ્ટ થઈ ગયેલી છે, જોઈને જ આઈડિયા આવી જાય છે. અને ચાસણી થઈ છે તેમ છતાં ગોળનો જે કલર છે બહુ વધારે ડાર્ક નથી થયો. હવે થોડી ઠંડી થાય તો તમે જોશો તો એકદમ ઇઝીલી તૂટી જાય છે. તો તમને એનો અવાજ પણ બતાવી, તો અવાજ પરથી પણ ખ્યાલ આવશે કે એકદમ સરસ આપણી ચાસણી તૈયાર થઈ ગઈ છે. તો બસ આ સ્ટેજ ઉપર હવે આપણે શું કરવાનું છે, એની અંદર ઘી એડ કરવાનું છે. તો 2 ચમચી જેટલું આપણે ઘી નાખીશું. એનાથી આપણી જે તલની ચીક્કી છે ને એનો સ્વાદ પણ સરસ આવશે, સુગંધ સરસ આવશે અને એકદમ સરસ એની પર શાઇનિંગ આવશે. તો અત્યારે મેં અહીંયા આગળ 2 ચમચી ઘી એડ કર્યું છે. બહાર એ લોકો ડાલડા ઘીનો ઉપયોગ કરતા હોય છે, જે હેલ્થ માટે હાનિકારક છે. અને હવે એની અંદર આપણે એડ કરીશું 1 પિંચ જેટલો, એટલે કે ચપટીક જેટલો ખાવાનો સોડા. એનાથી શું થશે કે આપણું જે ચાસણી છે ને એની અંદર તમે જોશો તો એકદમ સરસ આમ ઉભરો આવશે, અને આપણી જે ચીક્કી છે એને એક સરસ એક ક્રન્ચીનેસ આપશે. સોડા એડ કર્યા પછી મિક્સ કરવાનું. તો આ રીતનું તમને એનો જે કલર છે ચેન્જ થઈ ગયેલો દેખાશે, અને તરત જ આપણે એની અંદર તલ એડ કરીશું. હવે જો તલ આપણે જે વાસણમાં શેક્યા એમાં જ રાખ્યા હતા, અને આપણી જે ચાસણી તૈયાર થવામાં લગભગ 12 થી 15 મિનિટનો ટાઈમ થયો હતો. વાસણ હજુ પણ થોડું ગરમ હશે, એટલે તલ આપણા ગરમ હશે. જો તલને તમે બીજા વાસણમાં કાઢ્યા હોય ને તેનું ટેમ્પરેચર ઠંડુ થઈ ગયું હોય, તો આપણે જ્યારે ગોળની અંદર મિક્સ કરીએ તો ચાસણી આપણી થોડી ઠંડી થાય. તો એના માટે જ આપણે તલને જે વાસણમાં શેક્યા હતા એમાં જ રાખી મૂક્યા હતા, એટલે તલ પણ થોડા ગરમ છે. ફટાફટ મિક્સ કરી અને પછી ગેસ બંધ કરવાનો, બરાબર મિક્સ થઈ જાય એટલે. અને પછી તરત જ આપણે જે પેપર તૈયાર રાખ્યું છે એની પર એને પાથરી દઈશું અને એને વણવાની છે. બસ આ સમય પર તમારે ઝડપ કરવી પડશે. તો અત્યારે મેં આ રીતનો એલ્યુમિનિયમનો મોલ્ડ લીધો છે, જેને ઘીથી ગ્રીસ કર્યો હતો. તમે કોઈ પણ આવી ફ્લેટ બોટમ વાળી તપેલી પણ લઈ શકો. થોડું મોટું વાસણ હોય ને તો ઇઝી પડે છે. અને હા, ચાસણી જ્યારે એટલે સોરી આપણી જે ચીક્કી છે એ ગરમ હોય ત્યારે તમે વણવા જશો ને તો વેલણ ઉપર એ ચોંટી જતી હોય છે. તો પહેલાં તો આપણે એને થોડી સ્પ્રેડ કરવાની, એટલે એનું ટેમ્પરેચર થોડું ડાઉન થાય, હાથેથી આપણે એને અડી શકીએ એટલું. પછી એની પર બીજું આ રીતનું બેકિંગ પેપર લગાડી ફટાફટ આપણે એને વણવાનું છે. આવું જાડું વેલણ હોય ને તો એ ખાસ ઉપયોગમાં લેજો. જેટલું વજન એની અંદર હશે ને એટલી પતલી તમે ચીક્કી વણી શકશો. બહાર તો એ લોકો પાસે વજનવાળા પેલા જે એલ્યુમિનિયમના ભારે વજનવાળા આવતા હોય છે વેલણ, એ હોય છે, જે સ્પેશિયલી આના માટેના હોય છે. ઘરે આપણી પાસે ન હોય પણ લાકડાનું જાડું વેલણ લઈ શકાય. વણાઈ જાય આખી પછી એને આપણે ઊંધી કરી દેવાની, જેથી ઇઝીલી આપણે એને કાઢી શકીએ. નહીંતર ઘણીવાર એ બેકિંગ પેપર ઉપર પણ સ્ટિક થઈ જતી હોય છે. મારી પાસે આ રીતનું પીઝા કટર છે, તો અત્યારે જ આપણે આની અંદર નિશાન લગાડી દઈશું. ઠંડી થયા પછી તમે નિશાન નહીં લગાડી શકો અને અનઇવન તૂટશે. સહેજ એને રહેવા દેવાની છે. 5 મિનિટ રહેવા દેશો એટલે એકદમ સરસ તમે એને તોડી શકશો. જો એકદમ સરસ પતલી આપણી ચીક્કી બનીને તૈયાર થઈ છે, તમે જોઈ શકો છો. તો આ પ્રમાણે તમે તૈયાર કરી લો. પછી તરત જ એને ભેગી નહીં કરવાની, એને લગભગ 15-20 મિનિટ આ રીતે છૂટી જ ખુલ્લી રહેવા દેવાની. એકદમ સરસ એ ડ્રાય થઈ જવી જોઈએ, નહીંતર શું થશે એકબીજાની ઉપર એ સ્ટિક થઈ જશે જો તમે એને ડબ્બામાં મૂકી દેશો. હવે જુઓ, અવાજ જુઓ, કેટલી સરસ ક્રિસ્પી ને ક્રન્ચી આપણી ચીક્કી તૈયાર થઈ છે. અને આ ચીક્કીને તમે એરટાઇટ બોક્સની અંદર ભરી, એટલે કે ડબ્બામાં ભરી અને 1.5 થી 2 મહિના સુધી સ્ટોર કરી શકો, બિલકુલ જ ખરાબ નહીં થાય. તો તલની ચીક્કીની આ રેસીપી તમને કેવી લાગી કમેન્ટમાં મને ચોક્કસ જણાવો. જો રેસીપી પસંદ આવી છે, મારી મહેનત પસંદ આવી છે, તો વિડીયોને લાઇક કરી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે એને જરૂરથી શેર કરો. અને આવી નવી રેસીપી જોવા માટે જો તમે કિચન ક્રાફ્ટ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય ને તો જરૂરથી કરો. તો ફરીથી મળીશું
આવી જ એક નવી મજેદાર રેસીપીની સાથે.